नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम् ऐसो पञ्चनमुक्कारु सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेतिं परमं भवै मङ्गलम् आस्वाद्य यद्वाक्यरसम्बुधानां पीयूषपानैति भवेद् नमामि तं विश्वजनीन वाचं यमेन्द्रं जिनवर्धमानम् अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुनैमिसूरये नमो नमः श्रीगुरुनैमिसूरये नमो नमः श्रीगुरुनैमिसूरये। थोड़ा आगे आ जाए ओछा है थोड़ा आगे वीरं सुप्तजाणगिदद्धकम् इन्धनं पणम्यूणं जूयीसरं शरणं जाणज्जयणं पवखामि। ધ્યાન શતકની વાત ચાલુ છે આપણે. પ્રથમ શ્લોકમાં મંગલ કરતા જીનભદ્ર ગણિત સમાચરમણ કહે છે કે જેમણે પોતાના કર્મના ઈંધણા કર્મના થરના થર હતા, અસંખ્યાની અનંતા થર છે, અનંતા થર અંદર પડ્યા છે, એને એક એક પરત ઉખાડીને ઉખાડવા પડે. એ ઉખાડીને એને બળતણ તરીકે નાખતા ગયા. શેમાં નાખતા ગયા? મનસા પ્યાલા પ્રેમ મસાલા બ્રહ્મ અગનિ પર ઝાલી તન ભાઠી અવરાઈ પિયે કસ જાગે અનુભવ લાલી આશા ઓર ને કી. મનસા પ્યાલા અહીંયા જુદી રીતે વાત કરી. મનને પ્યાલો બનાવો. પ્રેમ મસાલા ભગવાન પ્રત્યેનો, આત્મા પ્રત્યેનો જે પ્રેમ છે એ મસાલો અંદર નાખો અને અગ્નિ પ્રજાળવાનો છે. બ્રહ્મ અગ્નિ પ્રજાળી, બ્રહ્મનો અગ્નિ, બ્રહ્મ અંદર આત્માને પામવાની જે અભિપ્સા છે, ઉત્કટ ઝંખના છે, એ જ અગ્નિ. અને એમાં અગ્નિ તો પ્રજાળ્યો, પણ એની માટે ભઠ્ઠી કઈ, ચૂલો કયો? તો કે તન ભાઠી, આ શરીર હે ભાઠી. અને પીવા એમાંથી જે પ્યાલો ભરાય, મસાલો ભરાય, એ પીવે કોણ? તો કે અવરાઈ, એ આત્મા પીશે. અહીંયા પણ એ જ કરે છે. શુક્લ ધ્યાનના અગ્નિ, એની અંદર ભગવાને પોતાના કર્મોના જથ્થાને બાળતા ગયા, એક પછી એક. તમે જેટલું કાઢો એટલું. પેલી નાનપણમાં અત્યારે મળતું હશે કે ખબર નહીં, દિવાળીમાં પેલી ટીકડી આવતી અને બાળો એટલે સાપ નીકળ્યા જ કરે, ગૂંચડા નીકળ્યા જ કરે. એમ અંદરથી તમે જેમ બાળતા જાઓ એમ નીકળતું જાય, જેમ બાળતા જાઓ. ક્યાંથી આવે છે ખબર નથી પડતી, ક્યાંથી અંદરથી આવે છે એ ખબર નથી પડતી. અને ભગવાન મથી રહ્યા છે, 12.5 વર્ષ સુધી મથ્યા. કેવા પરાક્રમો કર્યા. આપણને જે દેખાય છે ને એ તો બહુ ઉપરની વાત છે, ઉપર છેલ્લી વાત છે. આપણને 12.5 વર્ષનું તપ દેખાય છે, થોડા ઘણા પરિસહો સહન કર્યા દેખાય છે, એ તો બાહ્ય છે. અંદરથી જે સહન કરવાનું આવે ને, એ તો ધ્યાન કરવા બેસો ત્યારે જ ખબર પડે. અંદરથી જે સહન કરવાનું આવે, અંદરથી જે આમ ઉત્તાપો થાય ને, અંદરથી જે તપે, એ તપવાનું તો જ્યારે આપણે ધ્યાન કરવા માટે સ્થિર થઈને બેસીએ ત્યારે જ ખબર પડે, એ સિવાય ખબર ના પડે. આપણને બહાર દેખાય છે, પેલું હિમશિલા હોય ને, હિમશિલાની ટેકરી બહાર દેખાતી હોય એટલે આપણને એમ થાય કે આટલી જ ટેકરી હશે, પણ નીચે એના કરતા 1000 ગણું હોય. પેલી ટાઇટેનિક શિપ હતી ને, 1907 કે 8માં એને બનાવેલી, એકદમ લક્ઝુરિયસ, કરોડો ડોલરના ખર્ચે એ શિપ એ જમાનામાં બનેલી. અને 2000 થી ઉપર લગભગ 2200-2300 યાત્રિકોને લઈને એ
ઇંગ્લેન્ડથી અમેરિકા જવા માટે નીકળ્યા. પહોંચી ગયા, છેક 200-300 નોટિક માઇલ બાકી હતા ત્યારે એ તકલીફ પડી. તોફાન આવ્યું અને એમાં એને કોઈને તકલીફ નહોતી. ખબર હતી કે ટાઇટેનિકને કાંઈ જ થવાનું નથી, એટલો અંદરથી વિશ્વાસ હતો. સામે એક હિમ ટેકરી દેખાય એટલે કેટલી આમ આટલી ઊંચી હિમ ટેકરી દેખાય એટલે આ તો શીપ સાથે ભટકાઈને ક્યાંય સહજ નહજ થઈ જશે ને શીપ આરામથી નીકળી જશે, વાંધો નહીં આવે. પણ એ લોકોને ખ્યાલ નહોતો કે નીચેથી કેટલું ઊંડું છે. એ હિમશિલા નીચે 1000 ગણી મોટી અને એની સાથે એને એટલી પથ્થર જેવી હતી કે એની સાથે જ્યારે ટાઇટેનિક અથડાયું તો ભૂક્કા બોલી ગયા અને ફક્ત 700 માણસને બચાવી શકાય, 1400 થી 1500 માણસ જતા. આ કર્મોના જે થર છે ને આવા છે. આપણને બહાર દેખાય થોડું, આપણા કસાયો થોડા જ દેખાય, આપણા વિષયો થોડા જ દેખાય, આપણા ક્લેશ આપણને થાય તો થોડું જ છે, જતું રહેશે, હમણાં જતું રહેશે, નથી જતું. તમે એકને કાઢો ત્યાં બીજું હાજર, બીજાને કાઢો ત્યાં ત્રીજું હાજર. રાવણ અને રામનું યુદ્ધ થયું ને તો રામ અને લક્ષ્મણ બંને સામે રાવણ લડવા જાય, લક્ષ્મણને ગુસ્સો આવે અને એક તલવાર ચલાવીને રાવણનું માથું કાપી નાખ્યું. આ બાજુ રામ છે ધનુષ્ય ને બાણથી લડે છે અને લક્ષ્મણ છે તલવારથી લડે. તલવાર ચલાવી અને માથું કાપી નાખ્યું. બીજો રાવણ હાજર, બીજું કાપ્યું, ત્રીજો હાજર. 1000 કાપ્યા તોય 1000 નવા થઈ ગયા. તમે જેટલા ક્લેશના માથા કાપતા જાઓ એમ નવા ક્લેશ ઉભા જ થતા જાય. આપણને ખબર જ નથી, કારણ કે અનંતા જન્મોનો સંચય છે, અનંતા જન્મોનો, અનંતા ભવોના સંસ્કાર છે. અને ભગવાન એને કાઢવા માટે બીજું કાંઈ જ નહીં, એને બાળવું જ પડે. તમે કાઢીને એમ વિચારો કે આને કાઢીને એક બાજુ મૂકી દો, આને કાઢીને એક બાજુ મૂકી દો, નીકળે જ નહીં. એને બાળવું પડે. એટલે કહ્યું કે શુક્લ ધ્યાનાગ્નિ દગ્ધ કર્મેન્ધનમ. શુક્લ ધ્યાનના અગ્નિથી જેમણે કર્મના ઈંધણાને બાળી નાખ્યા. તો યોગીશ્વર, મૂળ વાત એ છે, ભગવાન યોગેશ્વર પણ છે અને યોગીશ્વર પણ. આપણી વાત ત્યાં ચાલુ હતી કે મન વચન કાયાના યોગોના ભગવાન માલિક. આપણા મન વચન કાયા એ આપણા માલિક, બરાબર છે, આપણા માલિક છે. આપણે ધારીએ કે મારે આજે ઉભા રહીને 100 લોગસનો કૌશગ કરવો છે, આપણે ધારવાનું છે, મનમાં વિચાર નથી આવતો. આપણે ધારીએ તો કાયા આપણને સાથ આપે ખરી? કાયા સાથ આપે? 100 લોગસનો કૌશક કરવો હોય ઉભા થઈને તો કાયા સાથ આપે? ના પાડી દે, નહીં, આપણાથી નહીં થાય ભાઈ, થાકી જવાય. થોડી વારમાં પગ તૂટવા માંડે, બેસી જાઓ ભાઈ. એના કરતા મનમાં ક્લેશ કરો એના કરતા બેસીને કરો વધારે સારું. આપણે સમાધાન જાતે જ ગોતી લઈએ, આપણે આપણું સમાધાન જાતે જ ગોતી લઈએ છીએ કે બેસીને કરીએ. પણ ભગવાન એ યોગોના સ્વામી છે. ગમે તે થયું, પેલા ગુવાળે આવીને પગમાં ખીર રાંધી, 2 પગની વચ્ચે લાકડા મૂકીને, લાકડા બાળીને ખીર રાંધી, શું થાય? ભગવાન કઈ દેવના દીધેલા હતા કે એને પગ ન બળે? એમનું પણ ઔદારિક શરીર હતું, પગ બળી જ જાય, દાઝી જાય, માંસના લોચા બહાર આવી જાય, પણ ભગવાન એ ભગવાન છે, હલે નહીં, ત્યાંથી હલે પણ નહીં, વિચારે પણ નહીં કે આ શું કરે છે, આ તેને લીધે છે. ભગવાન કલ્પના પણ નથી કરતા કોણ કરે છે, નહીં જોવાનું, નહીં આંખ ખોલીને પણ નહીં જોવાનું. આ શું છે? હમણાં ઓલવાઈ જાય તો સારું, ભલે મારે હલવું નથી પણ આ ઓલવાઈ જાય તો સારું, એવું પણ નહીં. જે છે એ છે, સ્વીકાર કરવાનો. આપણે શું કહીએ, ભગવાને કેટલા ઉપસર્ગો સહન કર્યા ને એમ બોલીએ ને. ભગવાને એક રાતમાં 20 ઉપસર્ગો સહન કર્યા. ભગવાન સહન કરે જ નહીં, સહન કાયર કરે. કાયર માણસો એ સહન કરે. આપણે અહીંયા કોઈ બોડી બિલ્ડર આવે ને આપણને આમ પકડીને 2 ફેંટ મારી દે તો આપણે તાકાત નથી એની માટે એને કઈ કરવાની, આપણે સહન કરી લઈએ, ભાઈ તું બેસો ભાઈ, નહીતર હજી 2 પડશે, નહીતર હજી 2 પડશે. પણ ભગવાન તો કેટલું બળ હતું. જન્મતા વેત અંગૂઠાથી આખા મેરુને હલાવી નાખનાર ભગવાન. હવે એ સહન કરે કોઈ દિવસ? જે છે આ છે, સ્વીકાર કરવાનો. આને મારે સ્વીકાર. આ ભગવાનના ધ્યાનનું મુખ્ય જે સાધન છે ને, એ મુખ્ય ધરી છે, આ સ્વીકાર કરવાનો. ધ્યાન તો કરી શકાય, ચિત્તને એકાગ્ર રાખી શકાય, પણ સ્વીકાર નથી કરી શકાતું.
ધ્યાન કરતી વખતે મુખ્ય શરત જ આ છે કે તમારે સ્વીકાર કરવાનો, જે પણ પરિસ્થિતિ આવે એનો સ્વીકાર કરવાનો છે, તો તમે ધ્યાનમાં સ્થિર રહી શકો. તો ધ્યાનમાં સ્થિર રહીને બેઠા અને મચ્છર કરડ્યું, આપણે હાથ નથી કરવો, પણ ધ્યાન ત્યાં જ જાય નહીં. આ જે છે એ તો શરીરને પૂતગલ છે, પૂતગલ મિલા. મચ્છરનું મુખ એ પણ પૂતગલ છે, આપણું આ શરીર છે એ પણ પૂતગલ છે. એ પૂતગલથી પૂતગલ, પૂતગલ હિ પૂતગલા તૃપ્તિ યાન્ત્યાત્મા પુનરાત્મના. પૂતગલ એ પૂતગલથી તૃપ્તિ પામે છે, આત્મા એ આત્માથી તૃપ્તિ પામે છે. આત્મા પોતાની જાતથી તૃપ્તિ પામે છે. મારે અંદર ઉતરવું છે. આ જે થઈ રહ્યું છે ભલે થઈ રહ્યું, એને સ્વીકારો, એને શાંત ચિત્તે સ્વીકારો. એમાં કાંઈ જ ફેરફાર કરવાની વિચાર પણ ના કરો. એમાં ફેરફાર કરવાનું સહેજ પણ આપણા મનમાં સહેજ પણ વિચાર ન આવે ત્યારે ધ્યાન થાય. તો ભગવાને આ કર્યું એટલે મન વચન કાયાના યોગોના માલિક. વચનની વાત કરીએ, કાયાની વાત તો કરી, વચનની વાત આપણે નક્કી કર્યું હોય કે કોઈ પણ આડું અવળું બોલે તો મારે બોલવું જ નહીં, છતાંય મોઢામાંથી શબ્દો નીકળી જાય. જ્યારે પ્રસંગ આવે ત્યારે બધું જ હડસેલીને કાલે જ વાત કરેલી અવચેતન મન આગળ આવી જાય છે. અને એ ચેતન મનમાં આપણે નિશ્ચય કર્યો છે, એને એક બાજુ મૂકીને અવચેતન મન આગળ આવીને બોલી જ જાય. એ બોલાવી જ દે છે આપણી પાસે. અને પછી આપણને થાય છે કે ન બોલ્યો હોત તો સારું, ન બોલ્યો હોત તો સારું હતું. કાયા વચનના યોગ ઉપર પણ આપણો અધિકાર નથી. તમે જુઓ, મૌન એકાદશીના દિવસે આપણે ત્યાં મૌન રાખવાનો મહિમા બહુ જ ઓછો છે. કદાચ મૌન એકાદશીના દિવસે કોઈ મૌન રાખે, અથવા હમણાં આપણો મૌન ડે આવશે તો મૌન રાખવું પડશે. તે મૌન તો રાખે, પણ એ ખાલી બોલવાનું મૌન, ઈશારા તો બધા જ ચાલુ હોય. હા 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 આમ કરે એટલે મને થાય કે એના બદલે બોલી લે તો વધારે સારું. કેમ કે એમાં કોઈને સમજાય નહીં, કોઈને ખ્યાલ ના આવે કે આ શું કહેવા માંગે છે. હા 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 એમને પણ તકલીફ, આપણને પણ તકલીફ. મૌન, ભગવાન એ મૌન. ભગવાનની સાધનાના 3 મુખ્ય અંગ હતા. એક બહુ આપણા સમાજના એક મોટા ચિંતક થઈ ગયા, તમે કદાચ નામ સાંભળ્યું હતું, વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ. નામ સાંભળ્યું? નથી સાંભળ્યું. બહુ મોટા ચિંતક, નાની ઉંમરે ગુજરી ગયા, 40-45 વર્ષની ઉંમરે. પણ એ 40 વર્ષની ઉંમર સુધીમાં એમણે 20 પુસ્તકો લખી નાખ્યા. એટલું બધું વાંચન હતું, એટલું બધું ચિંતન હતું. એશિયાટિક લાઇબ્રેરીના સભ્ય હતા. એશિયાટિક લાઇબ્રેરીમાં સભ્ય બનવું એ પણ બહુ મોટી વાત. એનું એટલું બધું વાંચન. એમણે લખ્યું કે ભગવાનની સાધનાના 3 મુખ્ય અંગ હતા, એકાંત, ધ્યાન અને મૌન. આ ભગવાનની સાધનાના 3 મુખ્ય અંગ. એની સામે આપણે એમના અનુયાયી તો આપણે ત્રણેયને ઊંધું કરી નાખે. એકાંતની જગ્યાએ આપણને ભીડ જ ગમે, અનેકાંત નહીં. એ અનેકાંત એ શબ્દના અર્થ, એકાંત એટલે નિર્જન જગ્યાએ, જ્યાં કોઈ ડિસ્ટર્બન્સ ન હોય એવી જગ્યાએ જવું. આપણને એવું ન ગમે, આપણને ભીડ ગમે. મૌન નથી ગમતું, કોલાહલ ગમે. ધ્યાન નથી ગમતું, ધમાલ ગમે. અહીંયા જો રવિવારે પ્રોગ્રામ રાખ્યો અને સંગીતકાર આવીને થોડી આમ તાળીઓ પડાવે, બધાને ગવડાવે, થોડા નચાવે તો મજા આવી જાય, ચોથો આરો પ્રવર્તી જાય તરત જ. ભક્તિમાં બહુ મજા આવી ગઈ. અરે ભક્તિમાં મજા આવી કે ધમાલમાં મજા? ભક્તિ કોને કહેવાય? મૌનપણે. ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યા વિગત સંશયા. એકવાર ગુરુ અને શિષ્ય બધા ભેગા થયા અને વ્યાખ્યાન પ્રવચન શરૂ થવાની વાત છે, સાધનાની વાત શીખવાડવાની હતી. એમાં બરાબર વૃક્ષની નીચે બેઠા છે ને વૃક્ષની ઉપર એક પંખીએ 2-3 ટહુકા કર્યા. એટલે ગુરુએ કહ્યું કે બધાએ આંખો બંધ કરીને આ ટહુકાના શબ્દોમાં સ્થિર થઈ જાઓ. 1 કલાક સુધી બધાએ સ્થિર રહ્યા. ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યા વિગત સંશય. શિષ્યોને જે પણ સંશયો હતા એ સ્થિર રહ્યા, એમાં દૂર થઈ ગયા. મૌન એનો બહુ જ મોટો મહિમા છે. મૌન રહેવાથી સૌથી મોટો ફાયદો શું થાય ખબર? મૌન એટલે વચનગુપ્તિ. વચનગુપ્તિનું ફળ શું? તો કે મનના વિચારો ઓછા થઈ જાય. કેમ કે બોલવું હોય તો વિચારો કરવા પડે. બોલવું જ નથી તો
મારે જવાબ આપવો જ નથી તો વિચાર છે ના કરવાના. વચન ગુપ્તીનું ફળ છે વિચાર નથી કરવાનો. આપણે ઊંધું કરીએ, મૌન રાખીને પણ બોલવાની કોશિશ છે. અને મનની વાત તો છે જ કે મનને સ્થિર કરવાનું છે. વત્સ કિં ચંચલસ્વાંતો ભ્રાંત્વા ભ્રાંત્વા વિષીદતી નિધિમ સ્વસન્નિધાવેવ સ્થિરતા દર્શયિષ્યતિ. જ્ઞાનસારમાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે હે વત્સ, આપણને કહે છે હે ભાઈ, હે ભૈલા, એટલી સરસ રીતે આપણને બોલાવે છે કે ભાઈ તું આ શા માટે આમથી તેમ ભમ્યા કરે છે? અહીં બેઠો હોય પણ ભમ્યા તો આખી દુનિયામાં ભમ્યા કરે. ભ્રાંતવા ભ્રાંતવા, અહીંથી આમ ભમે છે, ત્યાંથી આમ જાય છે, ત્યાંથી આમ જાય છે. મન ક્યાં સ્થિર રહે? મન ક્યાં સ્થિર રહે? એક વિચાર આવ્યો, અહીંથી તમને એક વિચાર આવ્યો કે આજે મારે ફલાણા ભાઈને મળવાનું છે. તમે અહીંયા સામાયિકમાં બેઠા છો, માળા ગણવા બેઠા છો, ને અચાનક મેં કાલે કહેલું મન છે ને એ ચાવી લગાડે છે, અંદરથી આમ ઊંચું કરે છે, ભાઈ આ જગ્યાએ આજે મળવાનું છે, નક્કી તો કરી લો. એટલે આપણે તરત જ એ વિચારમાં લાગી પડશું અને વિચારશું કે આજે આ ભાઈને મળવાનું છે. પણ એ ભાઈની સાથેની જે વાત છે ત્યાં જ પૂરું નથી થતું. પૂરું થઈ જાય તો બહુ સારું. પછી આવશે એ ભાઈ તો આવો છે, એને પહેલા મારી સાથે આવું કર્યું, એટલે એક વિચારમાંથી બીજામાં ગયા. બીજો વિચાર, એને મારી સાથે આવું કર્યું હતું, ત્યાં પહેલો મળ્યો તો એ બીજા વિચારમાં જતા, અને કઈ જગ્યાએ મળ્યો તો એની ઉપર ચોથા વિચારમાં જતા રહે. એ જગ્યા બહુ સારી, એવી જગ્યાએ ફરીથી જવું છે. તમે ક્યાં પહોંચી જશો તમને ખબર જ નહીં પડે. અને પછી છેલ્લે વિચારશું કે આપણે અરે માળા ગણતા ગણતા હું ક્યાં પહોંચી ગયો, કાંઈ મળ્યું નહીં. વિચાર કરવાથી શું મળે? માણસ, મનુષ્યની આ ખાસિયત છે કે વિચારે છે, એક વિચાર કરીને પછી વિચારે છે કે આમાં મને કંઈક મળશે એટલે હજી આગળ વધે છે, આમાં મને કંઈક મળશે એટલે હજી આગળ વધે છે, હજી આગળ વધે છે. વધતા 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 એને ખબર નથી પડતી, છેલ્લે થાય છે થાકી ગયો, એટલા બધા વિચાર કર્યા પણ કાંઈ મળ્યું નહીં. મન આપણું સ્થિર નથી રહેતું. તો શું કરવું? તો કે જો સ્થિરતા રાખશો તો કંઈક મળશે. નિધિમ સ્વસન્નિધાવેવ સ્થિરતા દર્શયિષ્યતિ. સ્થિરતા આપણને આપણી અંદર રહેલો જે ખજાનો છે એને આમ પ્રગટ કરી દેશે. ભાઈ અંદર જ ખજાનો પડ્યો છે, બહાર શા માટે જાઓ છો? બહાર શા માટે જાઓ? બહાર શા માટે જાઓ છો? અંદર પડેલું છે. અંદર જે પડ્યું છે એ હજારો ગણું મોટું, અને આપણને બહારનું થોડું થોડું મોટું દેખાય છે. ભગવાન વિહાર કરી રહ્યા હતા સદમસ્ત અવસ્થામાં, 12.5 વર્ષમાં જે વિહર્યા છે ને, એમાં એક જગ્યા એવું આવે છે, આવશ્યક ચૂર્ણીની આ વાત છે કે ભગવાન વિહાર કરીને જઈ રહ્યા છે રસ્તામાં. ભગવાન ચાલે, કલ્પના કરી છે ભગવાન કેવી રીતે ચાલતા હશે? આપણી જેમ ધડાધડ આમ જોયું આમ જોયું એમ નહીં. ભગવાન કેવી રીતે ચાલે? ભગવાન ચાલે, ભગવાનની એક એક આંગળીમાંથી એક જગ્યાએ વર્ણન આવે છે કે ભગવાનની મુખ મુદ્રામાંથી, ભગવાનના એક એક સ્ટેપમાંથી, ભગવાનના આખા શરીરમાંથી જાણે શાંતિનો પ્રવાહ નીકળતો હોય એવી રીતે ભગવાન ચાલી રહ્યા. ક્રિયા સમિતિનું પાલન કરતા ગતિમય થઈને, બીજે ક્યાંય પણ ભગવાનનું ધ્યાન નથી ને ભગવાન આમ નીચું જોઈને આમ ચાલી રહ્યા છે. આજુબાજુ શું બની રહ્યું છે, કોણ આવી રહ્યું છે, કાંઈ જ ખબર નથી. ભગવાન પોતાના માર્ગે ચાલી રહ્યા છે. હવે બન્યું એવું કે ભગવાન જે માર્ગે જઈ રહ્યા છે ત્યાં આગળ જ એક ઇન્દ્રજાલિક એટલે જાદુગર, એ જમાનામાં ઇન્દ્રજાલિક હતા. અત્યારે જાદુગર જાદુના શો ગોઠવે ને, એવો એને શો ગોઠવેલો. એને રસ્તામાં બરાબર મેઇન રોડ ઉપર જ, રાજમાર્ગ ઉપર જ એક બાજુ એણે શો ગોઠવ્યો, અને એમાં અલગ અલગ પ્રકારના નૃત્યો, ગીત, સંગીત, વાજિંત્રો વાગે, ઘણી બધી રચનાઓ, લોકો બધા એના એવા બધા બનાવ્યા. ઇન્દ્રજાલિક હતો ને, વિકુર એ બધા, એની પાસે એવી શક્તિ હતી કે ઘડીકમાં આખી માયા નગરી ઊભી કરી દે. એ આખી માયા નગરીને ઊભી કરીને લોકોને બધાને, એ પોતે બહાર ઊભો છે, આવો જોવા આવો, અને લોકો તો દૂરથી દોડતા આવે. બધાને કંઈક જોવું હોય ને, કંઈક જોવું હોય. હમણાં થોડાક વર્ષ પહેલા પાલિતાણામાં એક આચાર્ય ભગવંત, આપણા ગચ્છના બહુ વડીલ આચાર્ય ભગવંત ચોમાસુ, અને
એ ચોમાસા વખતે ત્યાં રચના થયેલી, એનું નામ હતું વિનીતા નગરી. બધાએ સાંભળ્યું છે. હવે આખા ચોમાસામાં નહીં તો હજારો લોકો એ વિનીતા નગરી જોવા માટે ગયા. શું જોવા ગયા? વિનીતા નગરી, સાઇટ સીઈંગ માટે, ભગવંતને દર્શન કરવા માટે, તળેટીના દર્શન કરવા માટે. એ બધું ગૌણ થઈ ગયું. વિનીતા નગરી જોવા, વિનીતા નગરી. તો આપણે ધર્મમાં પણ આપણને કુતૂહલ છે એ શું બનાવ્યું હશે, શું હશે, કેમ હશે. ત્યાં જે અંદરનો ભાવ તમને ખબર છે. કૃષ્ણ મહારાજા ભગવાન નેમિનાથ દ્વારિકા નગરીમાં ચોમાસું, ક્યાં? દ્વારિકા નગરીમાં ચોમાસું એટલે ચોમાસા. ભગવાન તો નગરની બહાર રહે, નગરની અંદર ના આવે. બહાર એમનું પેલું સુવર્ણ કમલ રચાયેલું હોય ને એમને જે જગ્યા મળી હોય, કોઈ લુહારની શાળા હોય કે કોઈ કુંભારની શાળા હોય મોટી, એમાં ભગવાનને સ્થાન મળે. ભગવાન ત્યાં બિરાજમાન. અને કૃષ્ણ મહારાજા દ્વારકા નગરીમાં ચોમાસામાં કેટલી વાર વંદન કરવા જઈ શકાય? દિવસમાં કેટલી વાર જવાય? જેટલી વાર જવું એ. કૃષ્ણ મહારાજ આખા ચોમાસામાં કૃષ્ણ મહારાજા એક પણ વાર બહાર નીકળ્યા નથી મહેલની. કેમ? હું પોતે જાય એનો વાંધો નથી, કે હું ભગવાનને વંદન કરવા જાઉં એટલે મારી આખી સેના આવે, મારું આખો રસાલો આવે, મારી બધી જ રાણીઓ આવે, અને વિરાધના કેટલી બધી થાય. વિરાધના કેટલી. હકીકતમાં શ્રાવકે આવું નથી વિચારવાનું. શ્રાવકે વ્યાખ્યાન શ્રવણ માટે, તમે તમારા કાર્ય માટે સમજો વરસાદ છે ને ઓફિસે જવાના કે નહીં? જવાના. તો પછી ઉપાશ્રય આવવામાં શું વાંધો? અમને ઘણા કે સાહેબ વિરાધના થાય એટલે ઉપાશ્રય નથી આવતા. અરે શેની વિરાધના? શેની વિરાધના? તમે દેરાસર ઉપાશ્રયમાં જ વિરાધના થાય છે. ઓફિસ, ધંધે, કામે, નોકરીએ કે સ્કૂલે જવામાં વિરાધના નથી થતી. તમે જો જવાના જ હો તો અહીંયા પણ આવવામાં કોઈ વાંધો નહીં. શ્રાવક ચોમાસામાં વરસાદમાં બહાર નીકળે પોતાના કામે તો એને ઉપાશ્રય આવવું ફરજિયાત છે. ન આવે તો એને દોષ લાગે. અને સાધુ ઉપાશ્રયમાંથી ચોમાસામાં વરસાદમાં બહાર નીકળે, ચાલુ વરસાદ હોય ને, તો સાધુને દોષ લાગે. જો અમારા સાધુજી ભગવંત અત્યારે નહીં આવે, કેમ કે એ આવે ભલે ઝીણા છાંટા છે, પણ ત્યાંથી અહીંયા આવે તો એટલું દોષ લાગે, એટલી વિરાધના થાય, એટલે વ્યાખ્યાનમાં નહીં આવે. પણ શ્રાવક જો ન આવે તો પણ કૃષ્ણ મહારાજાની આખી દ્રષ્ટિ અલગ હતી. એ વિચારે કે હું જાઉં એનો વાંધો નથી, પણ મને જોઈને એમની કેટલી રાણીઓ હતી? 16,000 રાણી. 16,000 રાણી. હવે રાજા જતા હોય તો રાજાને ખુશ રાખવા રાણીએ જવું પડે. બધી રાણીઓ જાય, બધા જ જાય. અને ત્યાં ભગવાન બહાર જંગલમાં છે, ત્યાં લીલોતરી એટલી બધી હોય, વિરાધના ઘણી બધી થાય. કૃષ્ણ મહારાજા 4 મહિનામાં બહાર નીકળ્યા નથી. આપણે વિનીતા નગરી જોવા કેટલા ભાગ્યા. આજે પણ હજી પણ કોઈ આવી રચના કરે એટલે આપણે ચાલુ ચોમાસામાં રવાના થઈ જઈએ. આ મન પેલો ઇન્દ્રજાલિક એટલી બધી રચનાઓ કરે ને લોકો તરત જ બધા દોડતા જોવા આવે છે. બધાને થાય છે કંઈક છે, જોવા જાઓ, કંઈ મળવાનું કંઈ નથી. ગયા બધાએ જોવા, અને એ બધાને આવો આમંત્રણ આપે છે. એને તો પૈસાથી મતલબ છે, કોઈ આવે ને કોઈ કંઈક આપી જાય. ભગવાન ચાલી રહ્યા છે ત્યારે ભગવાન તરીકે હજી ઓળખાતા નહોતા. સાધુ છે, કોઈ સાધુ છે, નગ્ન સાધુ છે, ખભા ઉપર વસ્ત્ર હતું, એ પણ હવે તો જતું રહ્યું છે. એ ચાલી રહ્યો છે અને દૂરથી પેલો ઇન્દ્રજાલિક જોવે છે કે આ આવશે હમણાં, એને પણ અંદર લઈ જવે. એ તો આવ્યા, એમને તો ખબર જ નથી શું ચાલી રહ્યું છે. શું ચાલી રહ્યું છે ખબર છે? એ પોતાનામાં મસ્ત છે, ચાલે છે. ચાલતા ચાલતા પેલું જ્યાં અંદર વળવાનું હતું એ જગ્યા આવી, ત્યાંથી પણ એ તો આગળ જ ચાલવા માંડ્યું. એમને જ્યાં જવાનું હતું એ આગળ હતું. એટલે પેલો ઇન્દ્રજાલિક આવીને ઉભો રહી ગયો. અરે ભગવંત, સાધુ મહારાજને ભગવંત કહે છે. અરે મહારાજ, તમે ક્યાં નીકળ્યા? આમ તો કે હું મારા કામે જાઉં છું. અરે પણ અહીંયા આટલું સરસ જોવાનું છે. તો કે શું છે જોવાનું? તો કે ગીત છે, સંગીત છે, નૃત્ય છે, અલંકારો પહેરીને બધાએ નીકળ્યા છે. તમે જોવા તો આવો, કેટલું બધું સરસ જોવા જેવું છે. આટલા હજારો લોકો નગરમાંથી જોવા આવે છે ને તમને શું કહે છે કે આ તમે બહારની વાત કરો છો. કેટલા છે લોકો ગીત સંગીતમાં, નૃત્યમાં, કે તમે જે બધા હરવા ફરવામાં છે એમાં બધું મળીને કેટલા લોકો હશે અહીંયા? 100, 200,
250, 500 એટલા હશે, એથી વધારે નહીં હોય. જોવાવાળા ઘણા હશે, દેખાડવાવાળા ઓછા હશે. આટલું જોવા માટે મારી અંદર અનંત ગીત, સંગીત, નૃત્ય ચાલી રહ્યું છે. મારા આત્માની અંદર અનંત ગીત, સંગીત, નૃત્ય ચાલી રહ્યું છે. એને જોવામાં હું એટલો લીન થઈ ગયો છું કે બહારનું તો મને ખબર જ નથી. સમય ક્યાં મળે? આ જોવાનું છે, એને જોઈ જોઈને એને શુદ્ધ કરતા જવાનું છે, તો આ જોવાનો સમય ક્યાં મળે? પરબ્રહ્મણી મગ્નસ્ય શ્લથા પૌદ્ગલિકી કથા સ્વામી ચામી કરોન્માદા ફારા દારા ધરાતું છે. પરબ્રહ્મણી અંદર આ બ્રહ્મ છે ને, આ આત્મા છે જ બ્રહ્મ છે. લોકો કહે છે ને બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. બ્રહ્મ કયું? તો આત્મા પોતે જ બ્રહ્મ, મારી અંદર જ બ્રહ્મ છે. 7 સમંદર મારી અંદર, એક કવિએ કહ્યું કે મારી અંદર જ 7 સમુદ્ર છે, હું બહાર ક્યાં જોવા જાઉં? એ પરબ્રહ્મમાં જે મગ્ન થઈ ગયો છે એને પૂતગલની કથા એની માટે સાવ ગૌણ બની જાય. આ પૂતગલનું નર્તન છે તો ઘડીકમાં શું કહેવાય ને, પૂરણ, અને ઘડીકમાં ગલન. ઘડીકમાં પૂરણ થાય છે, ઘડીકમાં ગલન થાય છે. પૂતગલ એટલે શું? જેમાં ચયાપચય થાય છે. આ ચાંદીનું કમળ છે એ કેટલા વર્ષથી અહીંયા છે? ઘણા વર્ષોથી. આવું ને આવું જ દેખાય છે. પણ તમને ખબર છે કે ચાંદીના આ કમળમાંથી અનંતા પૂતગલ પરમાણુ નીકળીને બહાર કચરામાં જતા રહ્યા, અને કચરાના અનંતા પૂતગલ પરમાણુ ઉડીને આમાં આવી ગયા. આ આપણું શરીર છે, આ શરીર તમારું છે એ કેટલા વર્ષથી છે? નહીં, આવું ને આવું સમજો કે નાના તમે યુવાન થયા 20-22 વર્ષનો થાય ત્યારથી માંડીને 45-50 વર્ષ સુધી શરીર લગભગ સરખું દેખાય ને. પછી ધીમે ધીમે વાળ સફેદ થાય કે કરચલી પડે કે દાંત, શરીરમાં આ જોઈન્ટ્સ બધા દુખે, આ તે બધું પછી થાય. પણ ત્યાં સુધી તો બધું સરખું રહે. પણ સરખું રહે એટલે શું? શરીર એનું એક છે. આપણા શરીરમાંથી તમને ખબર છે, આપણે રોજ સવારે આપણા શરીરમાંથી લગભગ 5 લાખ કોષ મરી પરવારે છે, નવા 5 લાખ કોષ ઉત્પન્ન થઈ જાય. 7 વર્ષમાં આખા શરીરના બધા જ કોષો બદલાય છે. તમે મને 7 વર્ષ પહેલા મળ્યા અને હું કહું તમે એવા ને એવા જ છો? ના, તમે તો બદલાઈ ગયા, આખા શરીરથી પણ બદલાઈ ગયા. તો પૂતગલ, એની ઉપર શું મોહ કરવો? ભગવાન કહે છે મારી અંદર અનંત નૃત્ય ચાલે છે, અનંત સંગીત ચાલે છે, એને સાંભળવામાં જ સમય પૂરો નથી મળતો મને, તો આ બહાર જોવા હું ક્યાં જાઉં? મન વચન કાયાના યોગોના ભગવાન ઈશ્વર છે. અને આપણી વાત ચાલુ હતી જનક વિદેહી અને જૈમિની શુક પરિવ્રાજ. એ ત્યાં ગયા છે અને જુએ છે આ તો નૃત્ય અને સંગીતમાં લીન થઈ ગયા છે, એની પાસે મારે જ્ઞાન લેવાનું. ત્યારે પહેલો પાઠ એને આપે છે. આખી મિથિલામાં આગ લાગી છે અને જનક રાજા નિરાતે બેઠા છે. જે બળે છે મારું નથી, અને પેલા પોતાનું કમંડળ બચાવવા દોડે છે. છતાંય હજી એને પ્રતીતિ નથી થતી, વિશ્વાસ નથી બેસતો કે આ જનક રાજા એ તો થાય. હવે એને તો પોતાનું ક્યાં છે? પ્રજાનું છે ને, પ્રજા પાસેથી કાલે વધારે ટેક્સ લેશે અને એનું ભરાઈ જશે પાછું. સાચું શું છે મારે જાણવું છે. અને એ કે હું હજી પરીક્ષા લઉં. પણ એ પરીક્ષા લે એ પહેલા જનક રાજાએ જ એમની પરીક્ષા લઈ લીધી. થોડા દિવસ ગયા અને કહ્યું હમણે કે હું આટલા ઘણા દિવસ થયા, મને કંઈક ભણાવો, મને કંઈક સમજાવો. મારા ગુરુ મહારાજે કહ્યું તો કે પણ મારે ત્યાં એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવે, પહેલા એન્ટ્રન્સ તમે આપો પછી હું ભણાવું. તો કે શું એન્ટ્રન્સ? એન્ટ્રન્સ કઈ? તરત જ આમ ઇશારો કર્યો એટલે એક માણસ હાથમાં તેલનું વાટકો ભરીને, મોટો કટોરો, આપણે શું કે છાલિયું, એવડું મોટું છાલિયું ભરીને તેલ લઈને આવ્યો. આખું છલોછલ ભરેલું હતું કે આ ઉપાડો. ઉપાડ્યું. હવે આને લઈને તમારે આખા નગરમાં ફરવાનું. આખા નગરમાં ફરવાનું છે. ફરીને પાછા આવો. આમાંથી એક પણ ટીપું નીચે પડવું જોઈએ નહીં. જો એક પણ ટીપું નીચે પડશે તો બાજુમાં જ ખુલ્લી તલવારે માણસ સાથે ચાલતો છે, તમારું ડોકું ઉડાડી દે. એક પણ ટીપું ઢોળાવવું જોઈએ નહીં તેલનું. અને જો તમે લઈને આવી જશો પછી હું તમને શીખવાડીશ જે શીખવું છે.
તમે નહીં લાવી શકો તો તમે મરી જ જવાના, કાં તો મરી જાઓ ને કાં આવીને શીખો. તમારી માટે આ બે જ ઓપ્શન છે. શું થાય? તેલનું ટીપું પડ્યા વગર આખો તેલનો કટોરો ભરીને નીકળે. સાથે ને સાથે બે માણસ ખુલ્લી તલવાર એકદમ આમ સાથે એકદમ એટેન્શનમાં ચાલુ છે. ધ્યાન ક્યાં હોય? તલવાર ઉપર હોય કે તેલના કટોરા ઉપર હોય? કટોરા. આ બાજુ આખા નગરમાં એ દિવસે ઉત્સવ છે. લોકો બધાએ રંગબેરંગી કપડાં પહેરીને, સ્ત્રીઓ પુરુષો, કોઈ રમે છે, કોઈ નાચે છે, કોઈ ગાય છે, ચારે કોર સ્ટોલ લાગેલા છે, કોઈ ખાય છે, પીવે છે, બધું જ કરે છે. મોજ. ક્યાંક સુગંધના ફુવારા છૂટે છે. પાંચે ઇન્દ્રિયોના વિષયો, આંખના, કાનના, નાકના, જીભના, સ્પર્શના બધા જ વિષયો ત્યાં પથરાયેલા છે ચારે કોર. અને શું થાય? આપણને એમ થઈ જાય ને, એકવાર 1 મિનિટ ઉભો રહીને જોઈ લો. થાય ખરું? હાથમાં કટોરો છે, બાજુમાં તલવાર છે, ના પાડી છે, એક પણ ડગલું ઊભા નથી રહેવાનું, તમારે ચાલવાનું છે. અને એ ચાલીને આખું ફરીને પોતે પણ યોગના અભ્યાસી છે. જૈમિની ગુરુકુળમાં રહીને યોગનો અભ્યાસ કર્યો છે, એટલે સ્થિરતાપૂર્વક લઈને આવી ગયા કે રાજીનામું લઈને આવી ગયો, હવે મને શીખવાડો. કે શીખવાડી દીધું તમને મેં શીખવાડી દીધું. તો કે શું શીખવાડ્યું? તો કે ત્યાં પાંચેય ઇન્દ્રિયોના આટલા બધા વિષયો હતા, બધા નાચી રહ્યા હતા, ગાઈ રહ્યા હતા, નાટક કરી રહ્યા હતા, જોવાનું હતું, ખાવાનું હતું, પીવાનું હતું, સૂંઘવાનું હતું, સ્પર્શવાનું હતું, બધું જ હતું, સાંભળવાનું. તમે શું જોયું? તમે શું કર્યું? કેટલામાં તમે ભાગ લીધો? તો કે ક્યાં એવું હતું? એવું ક્યાં હતું? અરે આટલું બધું હતું ને, કાંઈ નહોતું. એમ તો શું હતું કે મારા હાથમાં તેલનો કટોરો છે એટલું જ મને ધ્યાન હતું, બીજું કાંઈ ધ્યાન. કેમ? મરણનો ભય. મરણના ભયથી પણ જો એકાગ્રતા રહેતી હોય તો એનાથી પણ રાખો. કે મરણનો ભય છે તો આટલી એકાગ્રતા રહી. આ ફક્ત 1 કલાક તમે ફરીને આવ્યા એમાં આટલી એકાગ્રતા રહી. મને સતત મરણનો ભય છે, એટલા માટે આ ગમે એટલું ચાલતું હોય ને, ગમે એટલા વાજિંત્રો, ગીતો, નૃત્યો મારી સભામાં ચાલતા હોય, પણ મારું ધ્યાન તો અંદર જ છે. તેલનું એક પણ ટીપું ઢોળાવવું નથી. અંતરના તેલનું એક પણ ટીપું ન ઢોળાવવું. આટલી સ્થિરતા લાવવા માટે વર્ષોની પ્રેક્ટિસ કરી. આટલી સ્થિરતા લાવવા માટે કેટલા વર્ષોની પ્રેક્ટિસ જોઈ? જૈમિની મુનિ સાંભળતા રહી ગયા કે ખરેખર મારા ગુરુએ યોગ્ય વ્યક્તિ પાસે, મોર ધેન ઇનફ, યોગ્ય નહીં, મોર ધેન યોગ્ય, આટલા બધા યોગ્ય વ્યક્તિ પાસે મને મોકલ્યો. હું અત્યાર સુધી તો એમ જ માનતો હતો કે મારા જેવો સ્થિર કોઈ નહીં. મને હંમેશા અંદરથી એમ જ વિશ્વાસ હોય, ખાતરી હોય, ભરોસો હોય અને અભિમાન પણ હોય, ગર્વ પણ હોય કે મારા જેવું સ્થિર કોઈ નહીં, મારા જેવો જાણકાર કોઈ નહીં. પણ આ તો 4 ચાસણી ચડે, આમની પાસે જ મારે શીખવાનું. આભા બની ગયા. ખરેખર ગુરુએ મને છેલ્લો પાઠ શીખવાડવા માટે યોગ્ય જગ્યાએ મૂકી, અને પછી જે શીખવાનું તે શીખ્યા. ગુરુ પાસે પાછા પહોંચ્યા અને ગુરુને કહ્યું કે ખરેખર આપે મને શીખવાડી દીધું. આ છે ધ્યાન. ધ્યાન આ શીખવાડે છે આપણને. મન, વચન, કાયાના યોગો ચાલુ જ હોય છતાંય એનાથી અલિપ્ત કઈ રીતે રહે, ધ્યાન આ શીખવાડે. ભગવાને આ કર્યું એટલે ભગવાન યોગેશ્વર. ભગવાન યોગેશ્વર છે એટલા માટે. શા માટે આટલા બધા મન, વચનના, કાયાના યોગોને ભગવાને જીતી લીધા? કઈ રીતે જીતી લીધા? મેં હમણાં કહ્યું, વર્ષોની પ્રેક્ટિસ હોય. ભગવાન તો નાની ઉંમરથી દીક્ષા લીધી એ પહેલાથી પણ અલિપ્ત હતા બધાથી. ભગવાન તો અલિપ્ત હતા, તો ક્યાંથી લઈ આવ્યા? પૂર્વના સંસ્કાર. આપણને ખબર છે, આપણને એક વસ્તુ યાદ છે, ભગવાને પૂર્વ ભાવમાં શું કર્યું હતું? નંદન ઋષિના ભાવમાં 1 લાખ વર્ષ સુધી માસક શમન કર્યા. આપણને એટલું જ ખબર છે. હા, તીર્થંકર નામ કર્મ બાંધવાનું જે પરાક્રમ કર્યું એમાં ભગવાને 1 લાખ વર્ષ સુધી માસક શમન કર્યા. કેટલા? 11,680. આપણને બધી સંખ્યા સાથે ખબર છે. પણ એ માસક શમનમાં કર્યું શું?
લોકો છાતા પૂછવા આવતા હતા રોજ, કોઈ ચંદનનો લેપ લગાડતું હતું, પારણા કરાવતા હતા વાજતે ગાજતે. અમે જે આજે એક કરી, અમે શું કરીએ, એક તપ કર્યું એટલે બધાને સાહેબ અનુમોદના થાય ને. તો ભગવાન 1 લાખ વર્ષમાં કેટલી અનુમોદના થઈ હશે, કેટલા વરઘોડા નીકળ્યા હશે. અરે ભગવાને પોતાના આત્માને સ્થિર કરવાનું કામ કર્યું. 1 લાખ વર્ષ સુધી સ્થિર કરવાનું કામ વિચારો કેવી રીતે કર્યું છે. પાતંજલ યોગ સૂત્રમાં એક સૂત્ર આવે છે, સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિતો દૃઢ ભૂમિ. યોગ, યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગ શું છે? યોગ એટલે ધ્યાન. એ ધ્યાન શબ્દને યોગથી ઓળખાવે છે. ત્યાં ધ્યાન એ ચિત્ત વૃત્તિનો નિરોધ છે. ચિત્તને સહેજ પણ કોઈ પણ વિષયમાં, કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિર રાખવું, ક્યાંય પણ વિચાર કરતું અટકાવવું, એ યોગ છે. પણ કઈ રીતે થાય? કઈ રીતે થાય? તો એમને એક સૂત્રમાં તો આમ જાણે ખજાનો મૂકી દીધો કે સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિતો દૃઢ ભૂમિ. યોગનો અભ્યાસ એ દ્રઢ કેવી રીતે થાય? આપણે આમ બેસીએ છીએ નૌકાર ગણવા માટે નથી થતું, આપણે ઊભા થઈ જઈએ. તો કે એમ નહીં, તમારે દીર્ઘકાળ સુધી મહેનત કરવી પડશે. દીર્ઘકાળ, લાંબા સમય સુધી મહેનત કરવી પડશે. અત્યારે ઓલિમ્પિક ગેમ ચાલે છે, એમાં પેલી મેરી કોમ એ ગઈકાલે જીતવાની અણી હારી ગઈ. ગઈકાલે જીતી જ જવાની હતી, પણ રેફરીએ નિર્ણય આપવામાં થાપ ખાધી, એ હારી ગઈ. પણ તમે વિચારો, છેક એ કક્ષાએ સેમીફાઇનલ સુધી એ પહોંચી જાય, એ પહોંચવા માટે એની મહેનત કેટલી હશે? કેટલા સમયથી હશે? કેટલા સમયથી એની મહેનત હશે? કે જ્યારે ઓલિમ્પિક આવે ત્યારે જ મહેનત કરવાની. આપણે અહીંયા પેલી નીકળે ને રથયાત્રા અષાઢી બીજની, તો અમુક યુવાનો પેલી શરીરને આમ બાવડા મસલ્સ દેખાડવા માટે બોડી બિલ્ડિંગ કરીને આમ ઊભા હોય પેલા વરઘોડામાં, એમનો જે રથયાત્રા નીકળે એનો. એ ક્યારે કરે? જ્યારે રથયાત્રા નીકળવાની હોય ને એના મહિના 1.5 મહિના પહેલા એ લોકો અમુક દવા લે, અમુક કસરત કરે, એટલે મસલ્સ બની જાય. એને કોઈની સાથે લડવાનું આવે તો લડી ના શકે, આ ખાલી દેખાડા ના જાય. આપણે જ્યારે ઉપધાન કરવાનું છે ત્યારે ઉપધાન કરવા બેસી ગયા, પણ એની પહેલા પ્રેક્ટિસ કેટલી કરી? આપણે માળા ગણવા માટે તરત જ બેસી ગયા, પણ માળા ગણવા માટે પ્રેક્ટિસ કેટલી કરી? દીર્ઘકાલ સુધી પ્રેક્ટિસ કરવી પડે, લાંબા સમય સુધી. ભગવાન એ લાંબા સમય સુધી, 1 લાખ વર્ષ સુધી કરવું એ લાંબો સમય નથી તો શું છે? 1 વર્ષ સુધી પણ આપણે ના કરી શકીએ. 1 માસક ક્ષમણ 30 ઉપવાસમાં કેટલા ઉપવાસ સુધી આપણે ઉભા રહીને કૌશક કરીએ? ભગવાન 30 દિવસ તડકામાં ઉભા રહીને આતાપના લઈને કાયોત્સર્ગ કરે, રાતના પણ ઉભા રહે, દિવસે પણ ઉભા રહે. 12.5 વર્ષમાં ભગવાન નીચે નથી બેઠા. કેટલા ઉપવાસ કર્યા 12.5 વર્ષમાં? પારણા 359 કર્યા, બાકી બધા ઉપવાસ 49. હા, 349 પારણા કર્યા, એ પણ ઉભા ઉભા જ વાપર્યું છે, બેસીને નહીં. તો આટલા ઉપવાસમાં કેટલા બેઠા હશે નીચે? ઉભા જ રહ્યા છે દીર્ઘકાલ સુધી. આ પહેલો નિયમ, પહેલો ક્રિટેરિયા દીર્ઘકાલ સુધી છે તો આપોઆપ સ્થિર થશે. બીજો ક્રિટેરિયા દેખાડ્યો નિરંતર, વચ્ચે ગેપ નહીં જોઈએ. આજે કર્યું ભાઈ દીર્ઘકાળ સુધી કરું, પણ આજે કર્યું પછી મહિના પછી માળા ગણી, પછી 2 મહિના પછી, તો કઈ સ્થિર રહેશે મન? નહીં. તમે આજે સ્કૂટર શીખવાનું શરૂ કર્યું અથવા ગાડી શીખવાનું શરૂ કર્યું, 2 દિવસ ચલાવી, પછી હવે હું મહિના પછી કરીશ, તો બોલે કે તો નહીં આવડે, તો નહીં આવડે. નિરંતર તમે 15, 20, 30 દિવસ સુધી ચલાવો, પછી 15, 20, 30 દિવસ સુધી રોડ ઉપર ચલાવવાની પ્રેક્ટિસ કરો, પછી તમને ગાડી આવડે, પછી આવડે ને. તમે આજે મારે મહિનો કરવો છે ને, આજે 2 દિવસ વળી 2 દિવસ વળી 2 દિવસ, તો નહીં થાય. નિરંતરપણે. અને ત્રીજી વાત, દીર્ઘકાલ પણ થઈ જાય, નિરંતર પણ થઈ જાય, છતાંય ના આવડે. કેમ? અંદરથી બહુમાન હોવું જોઈએ. આ મારા આત્માના કલ્યાણ માટે છે, આ મારા ભલા માટે છે, મારા આત્માને ઉન્નત કરવા માટે છે, મારા આત્માને નિર્મળ શુદ્ધ કરવા માટે છે, એવો અંદરથી વિશ્વાસ ને એની પ્રત્યેનું બહુમાન એ જે હોય, સત્કાર,
તો આ ત્રણેયથી દીર્ઘકાલ, નિરંતર અને સત્કારથી જો એનું સેવન કરવામાં આવે તો અભ્યાસ દ્રઢ બને. પછી તમે નૌકાર ગણવા બેસો ને નૌકાર ફટફટ ગણાવવા જ માંડે, તમારું ધ્યાન બીજે જાય છે. ધ્યાન બીજે ના જાય. એકવાર ચિત્ત સ્થિર થયું ને પછી તમે ઈચ્છો ને તોય નહીં થાય. એક સાધકે પોતાની કેફિયત લખી, આપણે પૂરું કરીએ. એક સાધકે પોતાની કેફિયત લખી કે એ ધ્યાનમાં જ્યારે બેઠા અને એને લાંબા સમય સુધી ધ્યાનની પ્રેક્ટિસ કરી. એ ધ્યાનની પ્રેક્ટિસમાં એટલા બધા એ લીન થઈ ગયા કે એના 3 મહિના પૂરા થયા ને 3 મહિના સુધી એને ઊંચું જોયું નથી, ફક્ત ધ્યાનમાં જ બેસી રહ્યા છે. ખાવા પીવાનો સમય, જે શરીર માટે થોડો ઊંઘવાનો સમય જોઈએ, એ સિવાયનો આખો સમય ધ્યાનમાં. તો પછી એમ કે છે કે જ્યારે હકીકતમાં જ્યારે હું આમ ધ્યાનમાંથી બહાર નીકળું ને તો મનના દરવાજાની બહાર વિચારોની લાઈન લાગેલી. એક પછી એક વિચાર આવીને દરવાજો ખટખટાવે. હું આવું, હું હા પાડું તો આવે, ના પાડું તો ના. વિચાર પણ રજા માગે જ્યારે ધ્યાનથી આપણે સ્થિર થઈએ. તો આ ધ્યાન આપણે શીખવું છે, એ ધ્યાન શતકના સહારે શીખવું છે, ભગવાનના શાસનની પરંપરાના અનુસારે શીખવું છે. તો આપણે હજી એની થોડી વાત કરીશું, તેનું શું સ્વરૂપ છે અગ્રે.